ચાલો તો આજે આપણે નવા પ્રકરણની શરૂઆત કરવાના છીએ. પ્રકરણ નંબર 4 વિચલ સુરેખ સમીકરણ. બરાબર. તો વિચલ સુરેખ સમીકરણમાં સૌથી પહેલા આપણે અહીંયા એટલે 2x + 3 = 0 આવું કોઈ બી વસ્તુ લખીએ 2x + 3y + 5 = 0. બરાબર. તો એની અંદર x અને y આવે છે. તો x y આવે એને શું કહેવાય? ચલ કહેવાય. શું કહેવાય? ચલ. જે રાશિની કિંમત બદલાતી હોય તેવી રાશિને ચલ કહે છે. જે રાશિની કિંમત બદલાતી હોય. સમીકરણ આપણે લખીએ તો 2 3 5 એમને રહેશે, પરંતુ x અને y ની કિંમત બદલાતી હોય. બરાબર. તો x અને y ને શું કહેવાય? ચલ. ચલ દર્શાવવા માટે x y z જેવી સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે. હવે સમીકરણ છે વિચલ સુરેખ સમીકરણ વિશે આપણે જોવાનું છે, પરંતુ આપણે પહેલા એક ચલ સુરેખ સમીકરણ વિશે જોઈએ. એ કરો કે જેની અંદર માત્ર એક જ ચલ હોય. જે સમીકરણમાં માત્ર એક જ ચલ હોય તો એને એક ચલ સુરેખ સમીકરણ કહેવાય. એને વ્યાપક સ્વરૂપમાં લખીએ તો આવી રીતે લખાય: ax + b = 0. ax + b = 0. જ્યાં a અને b છે એ વાસ્તવિક સંખ્યાઓ છે. વાસ્તવિક સંખ્યાઓ એટલે ખબર ને, સંખ્યા પદ્ધતિમાં ઓકે n હોય, z હોય, q હોય, i હોય, ગમે તે હોય. બરાબર. મતલબમાં સંખ્યાઓ છે સિવાય કે x નો સહગુણક 0 હોવો જોઈએ નહીં. આ a તમારે સંખ્યામાં બધી સંખ્યાઓ આ ની લેવાની, પણ 0 નહીં લેવાની. એટલે એની કિંમત 0 ના હોય. બરાબર. જ્યારે x નો સહગુણક હોય ત્યારે. ફોર એક્ઝામ્પલ એના ઉદાહરણ આપીએ તો 2x + 3 = 0. આ એક ચલ સુરેખ સમીકરણ છે. x + √3 = 0. આ પણ એક ચલ સુરેખ સમીકરણ છે. 2y - √5 એ પણ એક ચલ સુરેખ સમીકરણ છે. કારણ કે બધામાં ચલ શું છે? x અથવા y. બરાબર. આમાં y લીધો છે, આ બંનેમાં x લીધો છે. તો ચલ એક જ છે એટલે એક ચલ સુરેખ સમીકરણ કહેવાય. તો એક ચલ વાળા સમીકરણને ઉકેલ જોઈએ તો ઉકેલ એને કેટલા મળે? એક અને માત્ર એક જ. એક ચલ સુરેખ સમીકરણને એક અને માત્ર એક જ ઉકેલ મળે છે. જો એક એક્ઝામ્પલ લઈએ, 2x + 3 = 0 નો ઉકેલ શોધો. આનો ઉકેલ શોધવો હોય તો શું કરાય? જુઓ, 2x + 3 = 0. તેમાં 3 ને બરાબરની સામે લઈ જાઓ તો -3 થાય. 3 ને કાઢી જવાના બરાબરની સામે. તો 2x = -3. હવે 2 છે એ ગુણાકારમાં છે, સામે આવે એટલે ભાગાકારમાં. તો ભાગાકારમાં જાય એટલે શું થશે? x = -3/2. તો x ની આ કિંમતને આપેલ સમીકરણનો ઉકેલ કહેવાય. આપેલ સમીકરણ 2x + 3 છે. તો x = -3/2 એને શું કહેવાય? આપેલ એક ચલ સમીકરણનો ઉકેલ. તો યાદ રાખો, એક ચલ સુરેખ સમીકરણને કેટલા ઉકેલ મળે? એક અને માત્ર એક. એક ચલ સુરેખ સમીકરણને એક અને માત્ર એક જ ઉકેલ મળે છે. બીજો એક ચલ સુરેખ સમીકરણના ઉકેલને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકાય છે. આપણે આ જો ઉદાહરણ લઈએ, 2x + 3 = 0 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો એવું આપણને કીધું હોય તો પહેલા આપણે એનો ઉકેલ મેળવી લેવાનો. તો ઉકેલ એનો કેટલો આવે છે? x = -3/2. પછી સંખ્યા રેખા દોરવાની. તો સંખ્યા રેખા ઉપર શૂન્ય વચ્ચે શૂન્ય બતાવીએ, જમણી બાજુ ધન સંખ્યાઓ બતાવીએ, ડાબી બાજુ ઋણ સંખ્યાઓ બતાવીએ. હવે -3/2 એટલે કેટલા? પોઈન્ટમાં લખો તો કેટલા? -3/2 એટલે કેટલા કહેવાય?
માઈનસ 1.5 3 ભાગ્યા 2 3 ના અડધા કેટલા 1.5 3 ના અડધા કેટલા 1.5 એટલે x બરાબર 1.5 થાય અને માઈનસ 1.5 x બરાબર માઈનસ 1.5 તો માઈનસ 1.5 આપણે બતાવો છે તો ક્યાં આવશે તો માઈનસ 1 અને માઈનસ 2 ની વચ્ચે બરાબર આ જગ્યા ઉપર આવશે તો અહીંયા તમે લખી શકો કે x બરાબર -3/2 તો 2x + 3 સમીકરણનો ઉકેલ સંખ્યા રેખા ઉપર દર્શાવી શકાય છે અહીંયા માત્ર એનો એક જ ઉકેલ છે એટલે એક બિંદુ તરીકે મળશે બરાબર એક ચલ સુરેખ સમીકરણનો ઉકેલ સંખ્યા રેખા ઉપર દર્શાવીએ તો માત્ર એક બિંદુ મળે છે બરાબર તો આ બધી એકચલ સુરેખ સમીકરણની વાત થઈ હવે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ વિશે જોઈએ દ્વિચલ નામ ઉપરથી જ ખબર પડી જાય દ્વિચલ એટલે કેટલા ચલ આવે બે ચલ આવે બરાબર અને સુરેખ શબ્દ વાપરેલો હોય એટલે સમજી લેવાનું કે ચલની ઘાતાંક 1 આવે ચલની ઘાતાંક કેટલી 1 તમે જો આ વ્યાપક સ્વરૂપ છે એનું પ્રમાણિક સ્વરૂપ કે x + by + c બરાબર 0 બરાબર એમાં x અને y બે ચલ છે x ની ઘાત પણ 1 છે y ની ઘાત પણ 1 છે ઘાત 1 હોય તો જ સુરેખ કહેવાય અને સમીકરણ એટલા માટે કહેવાય કે બરાબરની સામે 0 એટલે વચ્ચે બરાબરની નિશાની આવતી હોય તો જ એને સમીકરણ કહેવાય ફક્ત આટલું લખેલું હોય તો એને સમીકરણ કહેવાય નહીં એને બહુપદી કહેવાય ત્રિચલ બહુપદી કહેવાય બરાબર ત્રીજા પ્રકરણમાં જોયું હતું એમ પણ ઇક્વલ ટુ 0 હોય કોઈ પણ બહુપદીમાં સામે ઇક્વલ ટુ 0 હોય અથવા સામે કોઈ બી સંખ્યા લખેલી હોય ત્યારે એ સમીકરણ બને તો અહીંયા આ દ્વિચલ સુરેખ સમીકરણ છે જેની અંદર ત્રણ ચલ આવેલા છે બે ચલ આવેલા છે x અને y a b અને c એ બધી શું છે સંખ્યાઓ છે a b અને c એ શું છે વાસ્તવિક સંખ્યાઓ બરાબર પણ ધ્યાન આપજો a અને b બંને એક સાથે ક્યારે શૂન્ય ના આવે વાસ્તવિક સંખ્યાઓમાં શૂન્ય હોય આપણને પ્રશ્ન થાય a b c વાસ્તવિક સંખ્યાઓ છે તો a અને b ની કિંમત શૂન્ય લઈ શકાય હા તો ચોક્કસ લઈ શકાય પણ એક શરત a અને b બંને એક સાથે શૂન્ય હોવા જોઈએ નહીં જો a શૂન્ય હોય તો b શૂન્ય ન હોય અને b શૂન્ય હોય તો a શૂન્ય ન હોય એને સંકેતમાં લખવું હોય તો આવી રીતે લખાય a² + b² is not equal to 0 તમે a અને b ની કિંમત કોઈ પણ એક 0 લેશો તો 0 જવાબ આવશે નહીં માનો કે a ની કિંમત 0 લો તો 0 નો વર્ગ વત્તા b² is not equal to 0 તો b ની કિંમત 0 મળે નહીં જો b ની કિંમત 0 લો તો a ની કિંમત 0 મળે નહીં 0 ક્યારે મળે a અને b બંને 0 હોય તો 0 મળે એટલે આ શરત જે બતાવે છે શરત યાદ રાખજો કે દ્વિચલ સુરેખ સમીકરણમાં x અને y નો સહગુણક બંને એક સાથે ક્યારેય પણ શૂન્ય હોતા નથી બરાબર એટલે આ a છે x નો સહગુણક છે b એ y નો સહગુણક છે આપણે એક ઉદાહરણ લખેલું છે 2x + 3y + 5 = 0 તો આપણે આને વ્યાપક સમીકરણ છે એની સાથે જો સરખાવીએ તો a ની કિંમત કેટલી થાય a ની કિંમત કેટલી થાય a ની કિંમત કેટલી થાય બોલો 2 ઓકે b ની કિંમત કેટલી થાય b ની કિંમત 3 ઓકે તો a ની કિંમત 2 b ની કિંમત 3 અને c છે અચળ સંખ્યા છે અચળ સંખ્યા 5 a ની કિંમત 2 લીધી b ની કિંમત 3 લીધી c ની કિંમત 5 લીધી તો 2 3 અને 5 એ શું થશે વાસ્તવિક સંખ્યા ગણ r ના સભ્યો થાય છે તમે જુઓ x ને y ના સહગુણકો આપણે 0 લીધા નથી હવે 0 લઈએ તો કેમ થાય શૂન્ય હોય તો શું થાય એના માટે જુઓ
દ્વિચલ સુરેખ સમીકરણમાં જે ચલ ન હોય તેનો સહગુણક શૂન્ય લેવામાં આવે. માનો કે આવી રીતે લખું અને આ દ્વિચલ સુરેખ સમીકરણ છે માની લઈએ આપણે. આમાં કયું પદ નથી? y વાળું પદ નથી તો y નો સહગુણક 0 લેવાય. y વાળું પદ નથી પણ આપણે y વાળું પદ લખવાનું પણ એનો સહગુણક શું લખવાનો? 0. તો તમે અહીંયા જુઓ b, અહીંયા b 0 છે, a બરાબર 3 છે પણ b બરાબર 0 છે. હવે અહીંયા બીજું ઉદાહરણ આપેલું છે, એમાં y વાળું પદ છે, x વાળું પદ નથી. બરાબર? તો x નો સહગુણક 0 લેવાનો, y વાળું પદ છે એનો સહગુણક 3 છે, અચળ પદ -5 છે. તો અહીંયા y નો સહગુણક છે, x નો સહગુણક નથી, એટલે a બરાબર 0 થયા જ્યારે b બરાબર 3 થયા. એટલે b 0 હોય તો a 0 ના હોય, a 0 હોય તો b 0 ના હોય, પણ બંને એક સાથે 0 હોઈ શકે નહીં. બરાબર? બીજું કે આવો દ્વિચલ સુરેખ સમીકરણ હોય તો એનો આપણે ઉકેલ બતાવીએ તો એનો આલેખ આપણને રેખા મળે. એનો આલેખ આપણને શું મળશે? રેખા. જો આપણે એક એક્ઝામ્પલ લઈને જોઈએ અહીંયા કેવી રીતે રેખા મળે. હમણાં આપણે એક ચલનો આલેખ જોયો તો એનો એક ચલનો આલેખ એક બિંદુ મળે છે. જ્યારે આપણે અહીંયા આલેખ જોઈએ, ધારો કે આ એક યામ સમતલ છે, x x dash y y dash, ઉગમ બિંદુ 0 1 2 3 4 1 2 3 -1 -2 -3 -1 -2 -3 આ એક યામ સમતલ આપણે બતાવ્યું. હવે આપણું સમીકરણ આવું છે કે 2x 3y બરાબર 5. આવું સમીકરણ છે. 5 ધારો કે આ બાજુ માઈનસ છે. આ દ્વિચલ સુરેખ સમીકરણ છે. તો આનો આપણે ઉકેલ મેળવવો હોય તો શું કરવાનું? તો હું y ને પહેલા કરતા બનાવીશ. -5 ને સામે લઈ જાઓ તો -5 સામે લે તો +5 થાય, 2x સામે લે તો -2x થાય. હવે 3 સામે જશે તો 5 - 2x છેદમાં 3. બરાબર? ઓકે. હવે અહીંયા આપણે x ની કિંમતો અને y ની કિંમતો આપણે લઈએ. હમણાં આગળના પ્રકરણમાં શીખાવી રીતે ધારો કે x ની કિંમત હું 0 લઉં છું. x ની કિંમત 0 લો તો જવાબ શું આવે? x ની કિંમત 0 લો તો જવાબ શું આવે? આ x 0 છે, 2 ગુણ્યા 0 એટલે 0 થઈ જાય, આખું પર 0 થઈ જાય. ઉપર 5 છે, ઉપર 5 ને નીચે 3 એવું આવે. x ની કિંમત 0 મૂકો તો -2 ગુણ્યા 0 એટલે 0 થાય. 5/3 થાય એટલે y ની કિંમત 5/3 અને 5 અને 3 નો ભાગાકાર કરો. 5/3 કરો તો 3 એકા 3 2 વધે, 3 6 18 2 વધે એટલે 1.6 જેવું આવે. બરાબર? x ની કિંમત 0 મૂકો તો y ની કિંમત 1.6 મળી. ચાલો હવે હું x ની કિંમત -1 લખું અથવા 1 લખું. ચાલો x ની કિંમત 1 લઈએ. x ની કિંમત 1 લઈએ. આમાં 1 મૂકીએ તો શું આવે? 5 - 2 કૌંસમાં 1 છેદમાં 3. x ની જગ્યાએ 1 મૂકો. ઓકે, સરસ, વેરી ગુડ. 3/3 3/3 એટલે 1. 3/3 એટલે 1. બરાબર? તો 1 મૂકવાથી 1 મળે. ઓકે, ચાલો હવે આપણે અહીંયા 2 મૂકીએ. x ની જગ્યાએ 2 મૂકો તો શું આવે? 1/3 આવે. 1/3
2 મૂકવાથી 1/3 અને 1/3 કરો ને તો 0.3 આવતા હોય. હવે આ કિંમતો છે આ ક્રમયુક્ત જોડ થઈ x0 ત્યારે y 1.6, xm 0 ત્યારે ym 1.6. તો xm 0 હોય તો બિંદુ ક્યાં આવે? y અક્ષ ઉપર. તો y અક્ષ ઉપર 1.6 હોય ત્યાં લેવાય. આ 1 છે એટલે સેન્ટરમાં 1.5 આવે, પછી 1.6, 1.7, 1.8, 1.9 અને પછી 2 એટલે 1.6 એટલે આ જગ્યા ઉપર આવશે. તો આ બિંદુ તમારું થયું 0, 1.6. 1 ઉપર 1, xm 1, ym 1, xm 1 અને ym 1. તો આ બંને આ બિંદુ ઉપર આવશે. તો ત્યાં બિંદુના યામ 1 અને 1. પછી xm 2, ym 0.3. xm 2 એટલે છે અને 0.3 ym. તો 0.3 ક્યાં આવે? તો એટલે 0.5 આવે. 0.1, 0.2, 0.3, 0.4, 0.5 તો 0.3 એટલે છે. તો ત્યાંથી સમક્ષિતિજ રેખા અને 3 ઉપર શિરોલંબ રેખા જ્યાં છે તે ત્યાં 0.3 તો 2 0.3. તો હવે આ ત્રણેય બિંદુમાંથી પસાર થતી આપણને રેખા મળશે. આ જે રેખા છે એ આપેલું સમીકરણ બતાવે બરાબર 0. આ રેખા જે છે એ આપેલું સમીકરણ દર્શાવે છે. તો યાદ રાખો દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ શું મળે? રેખા. દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ શું મળે? રેખા મળશે. બરાબર. આગળ આપણે સ્વાધ્યાયમાં જોઈશું. હવે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ કેવો મળે? અનંત. અહીંયા તમે જુઓ 0 મૂકવાથી 1.6 મળ્યા, 1 મૂકવાથી 1 મળ્યા, 2 મૂકવાથી 0.3 મળે છે. એવી રીતે 3 મૂકો તો y ની કિંમત અલગ મળે, 4 મૂકો તો y ની કિંમત અલગ મળે. એવી રીતે x ની જેટલી કિંમત લો તો એના અનુરૂપ y ની કિંમત મળે. એટલે x ની કિંમત અનંત સુધી લઈ શકાય તો y નો જવાબ પણ અનંત સુધી મળે. એટલે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ કેવો મળે? અનંત. દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ કેવો મળે? અનંત મળે. હવે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ એટલે શું? તો આ એનો ઉકેલ કહેવાય. 0, 1.6 એ આપેલ સમીકરણનો ઉકેલ કહેવાય. x બરાબર 1 અને y બરાબર 1 એ પણ આપેલ સમીકરણનો ઉકેલ કહેવાય. x બરાબર 2 અને y બરાબર 0.3 એ પણ આપેલ સમીકરણનો ઉકેલ કહેવાય. એટલે કે x અને y ની જે ક્રમયુક્ત જોડ આપેલ સમીકરણનું સમાધાન કરે તે ક્રમયુક્ત જોડને આપેલ સમીકરણનો ઉકેલ કહે છે. બરાબર. આ કિંમતો છે આ સમીકરણની અંદર મૂકો તો જવાબ 0 આવે. 1 1 આની અંદર મૂકો તો જવાબ 0 આવે. અને x ની કિંમત 1 લો તો 1 અને 2 નો ગુણાકાર 2, y ની કિંમત 1 લો 3 અને 1 નો ગુણાકાર 3 અને છેલ્લે -5 તો 5 - 5 તો બરાબર 0. તો x બરાબર 1, y બરાબર 1 આમાં મૂકવાથી જવાબ 0 આવી જાય છે. તો 1 1 આપેલ સમીકરણનું સમાધાન કરે છે. તો 1 1 આપેલ સમીકરણનો ઉકેલ છે એમ કહેવાય. તો આમ x અને y ની જે ક્રમયુક્ત જોડ આપેલ સમીકરણનું સમાધાન કરે તે દરેક ક્રમયુક્ત જોડ છે એ આપેલ સમીકરણનો ઉકેલ છે તેમ કહેવાય. તો હવે ક્રમયુક્ત જોડ અનંત મળે. હવે ક્રમયુક્ત જોડ કેટલી મળે? અનંત. એટલા માટે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ કેવો હોય છે? અનંત હોય છે. હવે દ્વિચલ સુરેખ સમીકરણને ax by c બરાબર 0 આવા સ્વરૂપમાં આપણે દર્શાવીએ તો a ને શું કહેવાય? તો a ને x નો સહગુણક કહેવાય. b ને શું કહેવાય? તો b ને y નો સહગુણક કહેવાય. c ને શું કહેવાય? તો c ને અચળ પદ કહેવાય. a ને x નો સહગુણક, b ને y નો સહગુણક, c ને અચળ પદ કહેવાય. તો આટલું દરેકને ખબર હોવી જોઈએ તો આપણે દ્વિચલ સુરેખ સમીકરણમાં આગળ વધી શકીએ. વ્યવહારિક પ્રશ્નોના ઉકેલ માટે દ્વિચલ સુરેખ સમીકરણની
દાખલા તરીકે નાગપુર ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલ એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં બે ભારતીય બેટ્સમેને સાથે મળીને 176 રન બનાવ્યા. આ માહિતી પરથી દ્વિચલ સુરેખ સમીકરણની રચના કરો. તો આ વ્યવહારિક કોઈ પ્રશ્ન છે. આનો ઉકેલ મેળવવાનો તો આપણે આવતા વર્ષે ધોરણ 10 માં શીખીશું, પણ આની પરથી સમીકરણ કેમ બનાવાય તે આપણે જોઈએ. સૌથી પહેલા આમાં બે ભારતીય બેટ્સમેને સાથે મળીને 176 રન બનાવ્યા એવું કીધું છે. તો આપણે ધારી લેવાનું, ધારો કે એક ભારતીય બેટ્સમેને x રન બનાવ્યા અને બીજા ભારતીય બેટ્સમેને y રન બનાવ્યા. ધારો કે એક ભારતીય બેટ્સમેને x રન અને બીજા ભારતીય બેટ્સમેને y રન બનાવ્યા. માટે હવે શરત જુઓ, રકમમાં શરત આપી તે શરત લખીએ. તો આ શરત છે, બે ભારતીય બેટ્સમેને સાથે મળીને 176 રન બનાવ્યા. તો પહેલા ભારતીય બેટ્સમેને x રન બનાવ્યા છે, બીજા ભારતીય બેટ્સમેને y રન બનાવ્યા છે. બંને સાથે મળીને એટલે બંનેનો સરવાળો કરવાનો અને બરાબર 176 લખવાનો. 176 ના બાજુ લાવો તો x y માઈનસ 176 બરાબર 0. તો આ તમને માંગ્યા પ્રમાણેનું દ્વિચલ સુરેખ સમીકરણ છે. તો આવી રીતે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ મેળવી શકીએ. બરાબર, x y માઈનસ 176 બરાબર 0. તમે જુઓ બે ચલ છે, બંને ચલની ઘાતાંક 1 છે. x નો સહગુણક કઈ ન લખેલું હોય તો કેટલો ગણવાનો? 1. y નો સહગુણક કઈ નથી એટલે કેટલો ગણવાનો? 1. અને અચળ પદમાં માઈનસ 176. તો આ રીતે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ મેળવી શકીએ. તો જો હવે સ્વાધ્યાય 4.1 સ્વાધ્યાય 4.1 પ્રશ્ન નંબર 1 નોટબુક ની કિંમત પેનની કિંમત કરતા બમણી છે. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ માં સમીકરણના સ્વરૂપમાં દર્શાવો. આવો એક પ્રશ્ન છે, એનો આપણે ઉકેલ મેળવવો છે. તો આપણે x અને y ધારી લેવાના. તો શું કરીશું આપણે? અને પેનની કિંમત y. સરસ, વેરી ગુડ. ધારો કે એક નોટબુકની કિંમત રૂપિયા x છે અને એક પેનની કિંમત રૂપિયા y છે. પછી શરત, જે વિધાન આપેલું છે એ શરત છે. શરત શું છે? તો નોટબુકની કિંમત પેનની કિંમત કરતા બમણી છે.
નોટબુક ની કિંમત પેનની કિંમત કરતા બમણી છે, તો નોટબુક ની કિંમત કેટલી x અને પેનની કિંમત y. હવે x બમણા કે y બમણા? y. x કોની કિંમત છે? નોટબુક ની કિંમત છે. અને આ y કોની કિંમત છે? પેનની. હવે નોટબુક ની કિંમત બમણી હોય તો બે કોને ગુણવાના? x ને કે y ને? y ને ગુણવાના. જેની કિંમત નાની હોય તેને બે ગુણવાના. ફરી ધ્યાન રાખો, ધારો કે નોટબુક ની કિંમત 20 રૂપિયા હોય અને પેનની કિંમત 10 હોય અને વચ્ચે બરાબરની નિશાની કરવી હોય તો બે કોને ગુણશો? 20 ને કે 10 ને? 10 ને. તો બે બાજુ કિંમત સરખી થાય. 20 ને ગુણો તો 40 થાય અને પહેલી બાજુ તો 10 ના 10 જ રહે, તો 40 બરાબર 10 એવું થોડું લખાય. એટલે આ નોટબુક ની કિંમત છે, આ પેન ની કિંમત છે. તો પેન ની કિંમત ઓછી છે, તો ઓછી કિંમત ને બે વડે ગુણો તો બંને સરખા થાય. આ બાજુ 20 ને આ બાજુ 20 થાય. એટલે નોટબુક ની કિંમત બમણી છે, પેન ની કિંમત અડધી છે. તો પેન ની કિંમત ને તમારે બે વડે ગુણો તો બંનેની કિંમત સરખી થાય. તો આ શરત ઉપરથી આપણે આ લખ્યું. હવે 2y ને આ બાજુ લાવો તો 2y આ બાજુ આવે એટલે -2y બરાબર 0. ઓકે. હવે આમાં કયું પદ નથી? વ્યાપક સ્વરૂપ માટે તમે જુઓ કયું પદ નથી? અચળ પદ નથી. તો આને એમ લખાય x અને સંખ્યા -2y. અચળ પદ નથી એટલે 0 બરાબર 0. તો આ દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ થઈ ગયું. પહેલા x y વાળું પદ છે પણ એમાં સહગુણક કયો છે? -k. અહીંયા પ્લસ કરો પણ અંદર લખો -k. અને અચળ પદ નથી એટલે અચળ પદ 0. તો આમાં a બરાબર કેટલા ગણાય? 1 x નો સહગુણક 1. b કેટલા ગણાય? -2. અને c 0 ગણાય. બરાબર. તો આ રીતે આપણે કોઈ પણ વ્યવહારિક પ્રશ્ન આપેલો હોય, શરત આપી હોય તો એને આપણે દ્વિચલ સુરેખ સમીકરણમાં ફેરવી શકીએ છીએ. આગળ પ્રશ્ન જોઈએ. નીચે દર્શાવેલ દ્વિચલ સુરેખ સમીકરણોને ax + by + c બરાબર 0 તરીકે દર્શાવવાના છે અને a, b અને c ની કિંમત મેળવવાની છે. તો 2x + 3y બરાબર 9.35. 5 ઉપર લીટી કરેલી છે જેને 5 બાદ તરીકે ઓળખાય. તો ચલો મને કોઈ જવાબ આપશો? એને આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખવું છે. શું લખાય? બોલો. આ સમીકરણ આપણે લખવું છે 2x + 3y 9.35 ના બાજુ લખવાના -9.35 5 બાર બરાબર 0. આ પ્રમાણિત સ્વરૂપ થયું. પ્રમાણિત સ્વરૂપ એટલે ax + by + c બરાબર 0 સ્વરૂપમાં ફેરવવું. ax + by + c બરાબર 0 આવા સ્વરૂપમાં ફેરવવું પ્રમાણિત સ્વરૂપ એટલે. બરાબર. તો તમારે x ને y તો ડાબી બાજુ છે, 9.35 એ જમણી બાજુ છે તો એને ડાબી બાજુ લાવો તો -9.35 થાય. હવે અહીંયા આને આપણે ax + by + c બરાબર 0 સાથે સરખાવતા હવે એની સાથે આપણે સરખાવીએ તો એની કિંમત કેટલી ગણાય? 2 ગણાય. એટલે a બરાબર 2. ઓકે. આ b છે, b ની કિંમત કેટલી ગણાય? b ની કિંમત 3 ગણાય. એટલે b બરાબર 3. ઓકે. આ c છે, c ની કિંમત કેટલી ગણાય? 9.35 નહીં, -9.35. એમાં 5 બાદ બરાબર. આ નિશાની ભૂલવાની ને. અહીંયા પ્લસ છે, અહીંયા માઈનસ છે.
બરાબર, એટલે c ને પ્લસ તરીકે લ્યો તો આ -9.35 ગણાય. ચાલો હવે આ બીજું છે એમાં ધ્યાન આપજો. બીજાની અંદર બધા જ પ્રમાણિત સ્વરૂપમાં છે જ ઓલરેડી. બરાબર, બીજાની અંદર બધા જ પ્રમાણિત સ્વરૂપમાં છે. તમે બોર્ડ ઉપર જે બીજો પ્રશ્ન મેં લખેલો છે એમાં પહેલું પદ x વાળું છે, બીજું પદ y વાળું છે અને ત્રીજું પદ -10 છે. તો આ પ્રમાણિત સ્વરૂપમાં છે જ ઓલરેડી. હવે આપણે એને ખાલી એમ લખીએ, પહેલા x પછી પ્લસ, હવે y નો સહગુણક કેટલો ગણવાનો? 5 પણ ગણવાના, 5 છેદમાં છે. સરસ, વેરી ગુડ. -1/5 અને પછી y લખવાનો. y અલગ કરી નાખો એટલે y ની જગ્યાએ 1 મૂકી દો એટલે 1/5, પણ એ કેવા માઈનસ, એટલે -1/5 અને પ્લસ -10 બરાબર 0. આ -10 એને બી કૌંસમાં લખો. હવે એને તમારે ax by c બરાબર 0 સાથે સરખાવતા તો તમે જુઓ a બરાબર કેટલા લેવાના? 1. ઓકે, a બરાબર 1, b બરાબર આ b છે તો b બરાબર -1/5, c બરાબર -10. ચાલો, આ રીતે આપણે a b અને c ની કિંમત મળે. અહીંયા જો આપણે પ્રમાણિત સ્વરૂપમાં લાવવું છે, પહેલું સ્ટેપ મને કહો. પહેલું સ્ટેપ શું આવે? પહેલું પદ તો 2x છે જ, બીજું પદ 3y પણ છે. 6 ને ડાબી બાજુ લાવો તો -6 બરાબર 0. આ પહેલું સ્ટેપ થઈ ગયું. ખાલી 6 ને આ બાજુ લાવવાના હતા, -6. હવે એને ax by c બરાબર 0 સાથે સરખાવતા ચલાવડાની સાથે સરખાવીએ તો a બરાબર કેટલા? -2, b બરાબર 3, c બરાબર -6. ચાલો હવે આ ચોથો પ્રશ્ન છે એની અંદર. ચોથા પ્રશ્નની અંદર પહેલું સ્ટેપ, ચોથા પ્રશ્નમાં પહેલું સ્ટેપ બરાબર 0 બરાબર 0, x - 3y બરાબર 0. હવે આપણે એને હજુ આગળ એક સ્ટેપમાં લખીએ. અચળ પદ નથી ને એમાં, અને 3 માઈનસ છે એટલે કૌંસમાં 3y લખીએ. અચળ પદ નથી એટલે 0 લખવાના. અચળ પદ નહીં એટલે 0 અને આ -3 છે એટલે એને કૌંસમાં લખવાનું અને કૌંસની બહાર પ્લસ. હવે એને સરખાવવાના ને ax by c બરાબર 0 સાથે સરખાવતા તો a બરાબર કેટલા આવે? 1, b બરાબર -3 અને c બરાબર 0. ઓકે, ચલો આ પાંચમા દાખલાની અંદર પહેલું સ્ટેપ. x + 5y બરાબર 0. ઓકે, તો હવે એને પ્રમાણિત સ્વરૂપમાં લખીએ તો પહેલા x વાળું પદ તો છે, y વાળું પદ પણ છે, અચળ પદ છે એટલે 0 અને બરાબર 0 ને ax by c બરાબર 0 સાથે સરખાવતા તો a બરાબર કેટલા? b બરાબર 5, c બરાબર 0. લેવો. ચલો હજુ આપણે બે ત્રણ આગળ જોઈએ.
નંબરનો પ્રશ્ન છે 3x + 2 = 0. 7 નંબરનો પ્રશ્ન છે y - 2 = 0. 5 = 2x. હવે અહીંયા જે રકમ લખી છે એને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું છે. તો આ છઠ્ઠો જે પ્રશ્ન છે લખાવે છે મને કોઈ ને આમાં y વાળું પદ નથી એટલે 0y પહેલા લખવાનું પછી +2 લખવાનું. બરાબર. x વાળું પદ છે પણ y વાળું પદ નથી, y વાળું પદ નથી એટલે 0y અને પછી લખવાનું 2 બરાબર 0 ને ax + by + c બરાબર 0 સાથે સરખાવતા. ચાલો a બરાબર કેટલા 3, b બરાબર 0, c બરાબર 2. ચલો હવે આ સાતમો પ્રશ્ન છે એનું પ્રમાણિત સ્વરૂપ બોલો. 0x પછી y પ્લસ કૌંસમાં -2 બરાબર 0 ને ax + by + c બરાબર એ સાથે સાથે નહીં બોલે, હું પૂછું એનો જવાબ આપો. ચલો ax + by + c બરાબર 0 સાથે સરખાવીએ તો a બરાબર કેટલા આવે? a બરાબર 0, b બરાબર 1, c બરાબર -2. સારું. ચલો આઠમો પ્રશ્ન છે એને પ્રમાણિત સ્વરૂપમાં લખવું છે 5 - 2x = 0. હવે આને પ્રમાણિત સ્વરૂપમાં બોલો. -2x પછી 0y પછી +5 બરાબર 0 થઈ ગયું ને ax + by + c બરાબર 0 સાથે સરખાવતા. ચાલો a બરાબર કેટલા? b બરાબર 0 અને c બરાબર 5. ચલો આટલું ખ્યાલ આવી ગયો. તો સ્વાધ્યાય 4.1 અહીંયા પૂરું થાય છે. તો આજે આપણે અહીં સુધી જ રાખીશું.